સુરતમાં ચોરીની વધી રહેલી ઘટના વચ્ચે મગોબમાં સરકારી કચેરીમાં તસ્કરોએ હાથ ફેરો કર્યો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે। સુરતમાં ચોરી સહિતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે સુરતમાં સરકારી કચેરીને તસ્કરોએ નિશાન બનાવી હતી। સુરતના મગોબ ખાતે આવેલી સરકારી કચેરીને તસ્કરોએ નિશાન બનાવી અને સરકારી કચેરીનું તાળું તોડી ત્યાંથી કોમ્પ્યુટર, પ્રિન્ટર સહિતની મત્તાની ચોરી કરી સીસીટીવી કેમેરાને પણ નુકસાન પહોંચાડ્યું। બનાવને લઈને પોલીસને જાણ કરાતા પોલીસે સ્થળે દોડી જઈ ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી હતી। સવારે જે મારા સ્ટાફ સવારે 7 વાગે આવ્યો તે સમયે દરવાજો તૂટેલો હતો ને મારા પર ફોન આવ્યો કે સર આ રીતનું ઓફિસમાં તાળું તૂટેલું છે, તો એ તાળું અત્યારે તમે ક્યાં છો? તો મેં કીધું કે હું 5 મિનિટમાં હાજર થઉં છું। 7:10 હું હાજર થયો, પછી તાળું તૂટેલું નજરે આવેલું અને ત્યારબાદ અંદર ચેક કર્યું તો સીસીટીવી કેમેરો તૂટેલો હતો ને કોમ્પ્યુટરનો સેટ આખું ગાયબ થઈ ગયેલો ને પ્રિન્ટર સાથે ચોરી થયેલી। પોલીસ ફરિયાદ કરી છે તમે? પોલીસ ફરિયાદ કરવા સવારે ગયેલો તો સવારે એક પોલીસ કર્મચારી હોવાથી એમણે એમ કીધું કે 10:30ની આસપાસ તમે આવજો એટલે તમારી ફરિયાદ ત્યાં લખાઈ જશે। જી, મારું નામ સુરેશભાઈ સુહાગિયા, સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માજી। આજરોજ વરાછા ઝોન એ વિસ્તારમાં આવેલી ધનવર્ષા વોર્ડ ઓફિસ ખાતે વોર્ડ ઓફિસની અંદર રાત્રિના સમયે તસ્કરો દ્વારા તાળું તોડી અને ચોરી કરવામાં આવેલી છે। તસ્કરો દ્વારા કચેરીમાં રહેલું કોમ્પ્યુટર, પ્રિન્ટર લઈ જવામાં આવ્યું છે અને સીસીટીવી કેમેરાની તોડફોડ કરવામાં આવેલી છે। એટલે ખાસ વાત તો એ કહેવાની કે જ્યારે આ સુરત શહેરની અંદર ગૃહમંત્રીનું શહેર ગણાતું હોય, વારંવાર જાહેરાતો કરવામાં આવતી હોય છે ક્રાઇમ રેટ ઘટાડવા માટેનું, પરંતુ એનાથી ઉલટું તદ્દન દિવસે ને દિવસે ક્રાઇમ રેટ વધતો જાય છે। એટલે આ સરકાર જ્યારે ક્રાઇમ રેટ અને કાયદોની વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગઈ છે એ આની ઉપરથી ફલિત થાય છે। અને અત્યાર સુધી સામાન્ય માણસોને ત્યાં ચોરી થતી હતી, પરંતુ હવે સરકારી કચેરીઓ પણ સુરક્ષિત રહી નથી। એટલે સરકારી કચેરીની અંદરથી જ્યારે આવી ચોરી થતી હોય ને એ પણ સરકારી ડેટાની ચોરી થઈ જાય છે અને આ ડેટાનો કોણ કઈ રીતે યુઝ કરે એનું પણ હવે કોઈ અંદાજો લગાવી શકાતો નથી। કોઈ મિસયુઝ પણ કરી શકે, તો એના માટે જવાબદાર કોણ? અને સૌથી મહત્ત્વની બાબત કે આ વોર્ડ ઓફિસના સરકારી કર્મચારી જ્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવવા જાય છે તો એની ફરિયાદ પણ લેવામાં નથી આવતી। એટલે આ સૌથી ગંભીર બાબત કહેવાય કે એક ચોરીની ફરિયાદ છે એ ફરિયાદ લેવામાં નથી આવતી। એટલે સામાન્ય ચોરીની વાત તો આમાં ક્યાં જ કરવાનું, જ્યારે સરકારી ડેટાની ફરિયાદ ન લેવાતી હોય તો સામાન્ય માણસ જ્યારે પોતાની ફરિયાદ લઈને જતા હશે તો એનું શું થતું હશે એ આની ઉપરથી બહુ વિચારવા જેવી બાબત છે। એટલે ગણવામાં આવે તો આ સરકાર છે, ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એ સદંતર કાયદોની વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગઈ છે, આની ઉપર જે ફલિત થાય છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।